મારું નામ શરદ પંડિત છે. હું અમદાવાદ સાબરમતીથી રહું છું. મારો 8 વર્ષથી મને પગમાં તકલીફ હતી ચાલવામાં, પણ હું નથી જ કરાવી શક્યો. પણ કેડી હોસ્પિટલમાં યતીશ સરના સંપર્કમાં આવી એમનો કોન્ટેક્ટ કરીને મેં એમની સાથે સલાહ કીધી. એમના સાથે અમે ઓપરેશન કરાવ્યું. ઓપરેશન કરીને મને ઘણો આરામ છે. ઘણો મને પહેલાં કરતાં ઘણો ફરક પડે છે ચાલવામાં. ફિઝિયોથેરાપીવાળા 4 વખત દિવસમાં 4 વખત આવે છે, એક્સરસાઇઝ કરાવે છે. તેમજ અહીંનો નર્સનો, ડૉક્ટરોનો જે સ્ટાફ એટેન્ડન્ટ છે, ઘણો સારો અનુભવ થયો છે મને. ફરી વખત જ્યારે કોઈને પણ રેકમેન્ડ કરીશ ત્યારે કેડી હોસ્પિટલમાં આવવાનો પ્રયત્ન કરવાનો કહીશ, એમ સલાહ આપીશ એ લોકોને. મારું નામ ભાર્ગવ પંડિત છે. હું શરદકુમાર મારા પિતાજી છે. પપ્પાને પણ આ ઘૂંટણનો પ્રોબ્લેમ હતો જ. અમે ડિસાઇડ કર્યું કે હવે એમનું ઘૂંટણનું ઓપરેશન કરાવવું છે તો ડૉક્ટર જોડે જઈને આપણે સલાહ લઈ લઈશું. અને કેડીમાં અમે વિઝિટ કરી ડૉક્ટર અતીશ શર્માને જ બતાવ્યું અને એમણે કહ્યું કે નીની જરૂર છે, કારણ કે સિવિયર કન્ડિશન છે ને એ ચાલી શકાતું નથી. એ તો બિલકુલ તથ્ય હતું. એમનું ઓપરેશન પછી અમે પ્લાન એ મુજબ સર્જરી એમણે ડેટ ડિસાઇડ કરી અને અમને એમનું સર્જરી કરાવી. અને આજની ડેટમાં અમે સર્જરી કર્યા પછીનું પ્રી ઓપરેશન અને પોસ્ટ ઓપરેશન પછીની જે હોસ્પિટલની જે ટ્રીટમેન્ટ છે, જે સહયોગ છે, એક ખૂબ જ સારો છે. સ્ટાફ છે અહીંયાનો જેટલો છે, ડૉક્ટર્સ જેટલા છે, જે ફ્લોર્સ મેનેજર્સ છે યા PR ટીમ છે, એ ખૂબ જ કોન્સ્ટન્ટ વિઝિટ કરે અને કોન્સ્ટન્ટ એમનો અપ્રોચ એ મુજબનું દવા લીધી કે નહીં લીધી, કઈ મેડિસિન કયા ટાઈમે શું છે શું નહીં, એવરીથિંગ જે લોકોનો જે ઓબ્ઝર્વેશન છે એ ખૂબ જ સારું છે. મારા પરિવારમાં ઇવન હું તો મારા મિત્રોને પણ હંમેશા કેડીને તો રિકમેન્ડ ફર્સ્ટ કરીશ. ઇવન કોઈ હોસ્પિટલ બીજી કોઈ વિઝિટ કરો છો છતાં એક વખત અહીંયાનો એક અભિપ્રાય અહીંયા ડૉક્ટરનો એક વખત વિઝિટ કરીને વિઝિટ પછી તમારો કદાચ નજરિયો ગેરંટેડ મારું એવું માનવું છે બદલાઈ શકે છે. થેન્ક યુ કેડી, થેન્ક યુ ડૉક્ટર અતીશ શર્મા. ફોર અ ગ્રેટિટ્યૂડ પાર્ટથી હું કહીશ કે અમને ખૂબ જ સારો સહયોગ અને ખૂબ જ સારા ડૉક્ટરના તમારા આ ઓર્ગેનાઇઝેશનના કારણે ઇન્ટરેક્શન થયું છે, તેના માટે ખૂબ ખૂબ આભારી. થેન્ક યુ સો મચ.